આજે તો વાઘનગરમાં રમવાની ટુર્નામેન્ટ. જય દ્વારકાધીશ મિત્રો. સવારમાં નાઈ ધોઈને થઈ ગયો તૈયાર અને ઠેલો નાખીને નીકળી જાઓ ઓફિસ તરફ. રસ્તામાં બતાજી મને મોટી રેલગાડી, ઈ પણ આવતી હતી મેચ જોવા માટે. ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર ગયો તો આ બધા પહેલેથી ટીમ રાખીને બેઠેલા હતા. ઓપનિંગમાં ઉતારી દીધો રાકેશ ઝાલાને, 1 ઓવરના મારી દીધા 25 છક્કા. हम लोग को अपने पैसे चाहिए. बहरे हो क्या? मुझे भूलने की बीमारी है. અમારા ગામમાં હરેશભાઈ રમાડે છે ટુર્નામેન્ટ. આ ખેલાડી રમવામાં 1 નંબર છે. એને બોલાવેલો છે ભાવનગર થી મેચ રમવા માટે સ્પેશિયલ. આ ભાઈ ને રંગ જ ગણતા હોય કે કઈ ટીમ ને કેટલા રંગ છે એને ખબર જ હોય. અહીંયા એક ટોપી લેવાના ફાફા હોય અને ગોપાલભાઈ 2 ટોપી પહેરીને ફરે છે. આ ભાઈ મોટા બેટ્સમેન છે જેને ગોપાલભાઈ બોલાવેલા છે મુંબઈ થી, અને આ લોકો બધા એને જોવા આવેલા છે. ફાઇનલ મેચ પૂગવા આવ્યા થઈ ગઈ મોટી મેટર. માથાકૂટ પતાવી દીધી ને પાછી મેચ શરૂ કરી દીધી રમવાની. સવાર દિવસની આ રેલગાડી ટુર્નામેન્ટ જોવા માટે નીકળેલી હતી, પણ બપોરે ઠેઠ પૂગી છે ગ્રાઉન્ડમાં જોવા માટે મેચ. ગોપાલભાઈ 5 દડાના 500 છક્કા મારીને આવડ થઈ જશે. દડો નાખ્યો ને આ ભાઈ થઈ જાય આવડ. તો ચાલો મિત્રો હવે મળીએ બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.